આ એક એવો ફ્રોડ છે કે જેને સાંભળીને સાયબર સેલના અધિકારીઓ પણ ચોંકી ગયા, એમ કહીએ કે માથું ખંજવાળવા લાગ્યા, કેમ કે આ ફ્રોડ બીજા કોઈના નામે નહીં પરંતુ સાયબર સેલના નામે જ કરવામાં આવ્યો છે। વાત છે મહારાષ્ટ્રના નાગપુરની, જ્યાં સાયબર સેલના નામે બેંકમાં નકલી ઈમેલ આઈડી મોકલી અને સાયબર પોલીસના નામે કરોડોની વસૂલાત કરવામાં આવી। આ સાયબર ફ્રોડ કરનાર શખ્સોએ સાયબર સેલના નામે બેંકોમાં નકલી ઈમેલ આઈડી મોકલ્યા અને આ આરોપીઓએ નાગપુર સાયબર પોલીસના નામે નકલી ઈમેલ આઈડી બનાવી ગ્રાહકોના ખાતા ફ્રીઝ કરવા, ડીફ્રીઝ કરવા માટે અલગ અલગ બેંકોને ફેક ઈમેલ મોકલ્યા। અધિકારીઓ ઈમેલ પર આધાર રાખી નકલી આઈડી પણ મોકલ્યા અને ગ્રાહકોના ખાતા ફ્રીઝ કરી દીધા અને ત્યારબાદ ખાતું ફ્રીઝ થયા પછી ખાતા ધારકને બોલાવવામાં આવતા હોય છે અને આરોપીઓ મુંબઈ સાયબર ક્રાઇમ પોલીસ ઓફિસર હોવાનો ઢોંગ રચી અને ગ્રાહકોને એવું કહ્યું કે તમારા ખાતામાં છેતરપિંડીથી રકમ જમા થઈ છે, કેસની નોંધણી ટાળવી હોય, એકાઉન્ટને ડીફ્રીઝ કરવા બદલ પૈસાની માંગણી આ શખ્સો કરી રહ્યા હતા। જે બાદ નાગપુર સાયબર પોલીસે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરી સ્ક્રિપ્ટ રાઇટર સહિત મુંબઈમાંથી 2 આરોપીઓને ઝડપી લીધા છે।